નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ગણિત જે વિકાસ અસાઇનમેન્ટ છે એની અંદર આપણે સેક્શન સી ની અંદર ચેપ્ટર નંબર 8 આપણે જે છે એ જોવાના છે. અત્યાર સુધી જે છે આપણે સેક્શન સી ની અંદર જે છે ચેપ્ટરની શરૂઆતો કરી દીધી છે. ત્યાર પછી સેક્શન બી નો આખો જે છે એ સેક્શન જે છે આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યો છે. તે હજુ જે સુધી તમે ન જોયો હોય તો વિડીયો જોવા જે છે વિનંતી છે, તમને આ ચેનલ ઉપર મળી જશે. અને ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારી જે છે પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી જે છે એ તમને સોલ્યુશન પ્રાપ્ત થાય. આજે ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણને જે છે એ શું આપવામાં આવેલા છે તો કે બધા જ પ્રમેયોનું સોલ્યુશન કરવાનું છે. પ્રમેયોનું જો સોલ્યુશન કરવાનું હોય તો તમને જે છે એમાં સાબિતીવાળા જેટલા પણ જે છે આપણને પૂછવામાં આવે બધાનું તમને જે છે એ સંપૂર્ણ રીતે જે છે લખાણ કરતા આવડતું હોવું જોઈએ, એની ગણતરી કરતા આવડવી જોઈએ, તો સંપૂર્ણ રીતે જે છે આના પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. તો શરૂઆત કરીએ છીએ વિડીયોની આજના. એની અંદર કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી, એટલે કે એક ત્રિકોણ છે એ ત્રિકોણની મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને શું કરે છે તો કે દુભાગે છે. હવે જ્યારે આ પ્રકારનો પ્રમેય પૂછવામાં આવે, સાબિતીનું જે છે પૂછવામાં આવે તો ખાસ ધ્યાનપૂર્વક એ સમજવાનું કે માની લો કે અહીંયા આપણને બે સમાંતર બાજુ જે છે એક AB અને જે છે એક શું કહે છે તો કે CM જે છે એ આપેલી છે, બરાબર. હવે ધ્યાનપૂર્વક સમજો તો કે એના મધ્ય બિંદુમાંથી, એટલે કે AB જે છે એના મધ્ય બિંદુમાંથી એક રેખા પસાર થાય છે, જેને આપણે શું નામ આપીએ છીએ? L આપીએ છીએ, બરાબર. એ ત્રીજી બાજુ જો અહીંયા ત્રીજી બાજુ છે, પહેલી બાજુ આ બીજી બાજુ ને આ ત્રીજી બાજુ છે, એ ત્રીજી બાજુને શું કરે છે તો કે દુભાગે છે, એટલે કે અહીંયા દુભાગે છે. હવે જે એનાથી બનતા જે ત્રિકોણ છે, માની લો કે આ ત્રિકોણ છે ને આ ત્રિકોણ છે, એ આપણે જોવાનું છે કે અહીંયા જે છે એ સાધ્યની અંદર કીધું છે કે જે આ AF છે એ FC ને કેવું છે તો કે મધ્ય બિંદુમાં દુભાગે છે, એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. હવે આની અંદર ધ્યાનપૂર્વક સમજીએ તો કે જે પક્ષની અંદર કીધું છે, પક્ષની અંદર કીધું છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને શું છે સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. તો એ પ્રમાણે લખીએ કે ત્રિકોણ ABC માં, એટલે કે આ જે ત્રિકોણ ABC માં રેખા L જે છે, એટલે કે આ L જે રેખા જે છે એ AB ને શું કરે છે તો કે E બિંદુમાં દુભાગે છે. એનો મતલબ કે AB ના કેટલા સરખા બે ભાગ કરે છે, E બિંદુમાં છેદે છે. તો આપણે સાબિત શું કરવાનું છે કે જો અહીંયા E બિંદુમાં છેદે છે તો અહીંયા પણ ત્રીજી બાજુને શું કરે છે? દુભાગે છે, એવું લખવાનું છે. તો ત્રીજી બાજુ જે છે અહીંયા આપણે આ લખીએ છીએ તો કે AF અને આ FC જે છે એ કેવું છે? સમાંતર છે, એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. હવે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ કે AB અને આ જે CM છે એ કેવી રેખા છે તો કે સમાંતર દોરેલી રેખાઓ છે. હવે ધ્યાનપૂર્વક સમજો કે સાબિતીની અંદર આપણે કેવી રીતે લખવાનું તો કે જે AB અને જે CM છે એ આપણે દોરવાનું છે. ત્યાર પછી CM, આ જે CM જે છે આ C અને M જે છે એ L ને જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીએ છીએ તો કે D નામ આપીએ છીએ. અને નીચેની તરફ ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા આપણને એક શું બને છે તો કે ચતુષ્કોણ બનતો દેખાય છે. તો અહીંયા આપણને આ ચતુષ્કોણ અહીંયા આ રીતનો પ્રાપ્ત થાય છે. હવે ચતુષ્કોણની અંદર આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ચતુષ્કોણ કેવો બને છે તો કે EBCD, આ જે EBCD જે ચતુષ્કોણ બન્યો છે એ કેવો બન્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની જે રેખાઓ હોય આ EB અને આ CD કેવી બાજુ હોય? સમાંતર હોય કે નહીં? એવી જ રીતે અહીંયા જે EB અને જે આ CD છે એને આપણે પરિણામ નંબર 1 આપીએ અને EB અને AE, આ જે
ઈ અને બી, આ ઈ બી અને એ આ એને શું છે તો કે એ બી નું જે છે એ મધ્યબિંદુમાં અહીંયા છેદે છે એટલે એના અહીંયા કેટલા ભાગ કરે છે? સરખા 2 ભાગ કરે છે. એને પરિણામ નંબર આપીએ 1, 2. જે અહીંયા કીધું છે એ બી નું મધ્યબિંદુ કોણ છે તો કે ઈ છે. હવે જ્યારે પરિણામ 1 અને પરિણામ 2 ને આપણે સરખાવીએ તો પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છે કે અહીંયા આ બંને તો સમાન જ છે, ઈબી અને ઈબી. અહીંયા જે આ ઈબી જે છે એ તો સમાન જ છે, પરંતુ અહીંયા જો બરાબરની આ બાજુ જોઈએ તો આ જે સીડી જે છે, અહીંયા જો આ સીડી અને એ જે છે એને આપણે પરિણામ શું આપીએ છીએ? 3. કારણ કે આ બધે પરિણામ એકબીજાને કેવા છે? સરખા છે. ઈબી છે સીડી છે અને ઈબી જે છે એ ઈ જેટલું છે. એનો મતલબ કે બંને સમાન છે. તો જો સમાન હોય તો બંને તરફના આ બંને ભાગ પણ સમાન જ હોવાના કે નહીં? તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે શું બનાવ્યું? સમીકરણ નંબર 3. હવે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા તમને જોવા મળે છે કે અહીંયા 2 ત્રિકોણ બને છે. શું બને છે? 2 ત્રિકોણ બને છે. એમાં પહેલો ત્રિકોણ જે છે આ ઉપરનો ત્રિકોણ બને છે, એને હું ત્રિકોણ 1 આપું નામ, અને નીચેનો એક ત્રિકોણ બને છે એને ત્રિકોણ નંબર 2 આપું છું. હવે ત્રિકોણને આપણે આવી રીતે લખી શકીએ AEF. બીજો ત્રિકોણ આપીએ છીએ CFD, એટલે કે આ CFD. હવે ત્રિકોણની અંદર તમે જો અહીંયા એક ખૂણો બને છે બેટા આ રીતનો Z આકારનો. તો અહીંયા જે ખૂણો બને છે એને આપણે કેવો ખૂણો કહીએ છીએ? યુગ્મ કોણ. એટલે EAF બરાબર આપણને શું લખીએ છીએ? DCF. આ જે ખૂણો બને છે યુગ્મ કોણનો ખૂણો બને છે. ત્યાર પછી અહીંયા જે 2 ખૂણા બને છે સામસામેના ખૂણા એને AFE અથવા તો EFA, અને અહીંયા આપણે નામ આપીએ છીએ DFC અથવા તો CFD. જે પણ ખૂણા આપો છો સામેના ખૂણાઓ કેવા બને છે? અભિકોણ બને છે. અને આપણને અહીંયા તો ખબર જ છે પરિણામ નંબર જે છે આપણને 3 ઉપરથી જે CD બરાબર AE, એટલે કે જે આ CD બરાબર જે છે એ AE કેવા છે તો કે સમાન ખૂણા છે. જેથી કરીને અહીંયા આપણને ખુખુબા શરત. કઈ શરત? ખુખુબા શરત. ખુખુબા શરત પ્રમાણે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા છે? સમાન છે. જો ત્રિકોણો સમાન હોય તો તેના અનુરૂપ અંગો પણ સમાન હોય કે નહીં? તો અનુરૂપ અંગો સમાન હોય તો આ AF બરાબર FC પણ કેવા થાય? સમાન જ થાય. બંને ત્રિકોણોની દરેક બાજુ અને દરેક ખૂણાઓ સમાન થાય એવું કોના ઉપરથી કહી શકીએ? તો કે CPCT પ્રમાણે જે છે આપણે કહી શકીએ છીએ. હજુ સુધી વિડીયોની અંદર તમને એમ થાય કે ખબર નથી પડી તો ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરો, ફરીથી જુઓ, 1 થી 2 વખત પ્રમેયને લખશો ત્યારે જ જે છે આવા પ્રમેયની અંદર તમને ખબર પડશે. બાકી જે છે તમે એક વખત વિડીયો જોવાથી આવડી જશે એવું નહીં બને, પોસિબલ નથી. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આવા પ્રકારના દાખલાઓના જે છે અથવા તો આવા પ્રકારના પ્રમેયના જે છે તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો. અને સેક્શન સી ની અંદર તમને ખબર છે કે સેક્શન સી વાર્ષિક પરીક્ષાની અંદર તમારે જે છે એ સેક્શન સી એટલે કે વિભાગ સી કુલ 18 માર્ક્સનો હોય છે. કેટલા માર્ક્સનો? 18 માર્ક્સ. દરેક પ્રશ્નના જે છે એ કેટલા માર્ક્સ છે તો કે 3 માર્ક્સ છે. હવે તમને કુલ 9 પ્રશ્નો પૂછવામાં આવશે અને 9માંથી તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? ફક્ત 6 પ્રશ્નો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયારી પણ તમારી એ પ્રમાણેની જ હોવી જોઈએ કે પહેલાં એવા ચેપ્ટર કરવાના કે જેમાંથી તમે 6 પ્રશ્ન જે છે આરામથી લખી શકો, અને બીજા 1-2 પ્રશ્ન એવા એટેન્ડ કરવાના કે માની લો કે પહેલાં 6 પ્રશ્નો તૈયાર કર્યા છે એમાંથી માર્ક્સ ન મેળવી શકો, 1-2 પ્રશ્ન એવા હોય ક્રિટિકલ કે કોઈ અઘરા પૂછ્યા છે જે તમને નથી આવડતા, તો એવા પ્રશ્નોના જે જવાબ છે તમે બાકીના જે એક્સ્ટ્રા ચેપ્ટર કરો છો તેમાંથી મેળવી શકો છો. હવે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો પ્રમેય નંબર 2, એટલે કે આનો જે છે દાખલા નંબર 2 જોઈએ છે. એ જે છે સેમ ટુ સેમ જે છે આગળ જે દાખલો બન્યો છે એના જેવો જ છે.
એટલે કે એના જેવો જ પ્રમેય છે. અહીંયા પણ કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુ ને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો છે તો કે સમાંતર છે. આગળના દાખલાની અંદર આપણે એવું પ્રમેયની અંદર જોયું કે જેની અંદર બાજુઓ સમય છે એવું સાબિત કર્યું. અહીંયા આપણે એ જોવાનું છે કે આની અંદર જે છે એની માફ કરજો, આની અંદર જે છે એ શું હતું તો કે રેખાઓ સમાંતર હતી અને આની અંદર જે છે આપણે જોવાનું છે કે શું સાબિત કરવાનું છે કે એની બાજુઓ જે છે એ કેવી છે સમાંતર છે. એટલું સાબિત કરવાનું છે, કંઈ વધારે છે નહીં. અહીંયા તમે જુઓ કે જે AB અને AC જે છે આ AB અને જે AC છે એના મધ્ય બિંદુઓ કોણ છે તો કે D અને E છે. બરાબર, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુ એટલે મધ્ય બિંદુ કોણ છે D અને E છે. એને જો જોડતો રેખાખંડ છે, જોડતો રેખાખંડ એ કોણ છે તો કે DE છે. આપણે સાબિત શું કરવાનું છે કે એને જે બાજુઓ જે છે એ કેવી છે તો કે સમાંતર છે. સમાંતર બાજુઓ સાબિત કરવાની હોય એટલે આપણે જ્યારે સાબિત કરીએ તો કે જે આ DE જે છે અને આ જે BC છે આ બાજુ કે આ જે એની જે રેખાઓ છે એ કેવી છે તો કે સમાંતર છે, એ આપણે સાબિત કરવાનું છે. હવે ધ્યાનપૂર્વક સમજો. આને જે છે આપણે DE ને જે છે આપણે ક્યાં સુધી લંબાઈ શકીએ છીએ, ત્રીજી બાજુ જે છે એને અહીંયા F સુધી લંબાઈ શકીએ છીએ, જેથી કરીને અહીંયા શું બની જાય છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે બિંદુ C માંથી આ જે બિંદુ C છે એ બિંદુ C માંથી આ જે રેખાખંડ જે છે BD, આ જે રેખાખંડ છે ને આ BD ને સમાંતર એટલે કે સમાંતર આ રીતે આ બંને જે છે સમાંતર આ રીતે સમાંતર જે છે CF દોરવાનો છે. અહીંયા આપણે આ શું દોર્યો છે CF દોર્યો છે. અને જે આ DE છે આ DE ને ક્યાં સુધી લંબાવવાનો છે તો કે આપણને CF ઉપર લંબાવવાનો છે અને એને જે નામ આપવાનું છે મધ્ય બિંદુને એને શું નામ આપવાનું છે તો કે F નામ આપવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે છે આપણને બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણનું નામ છે ADE આગળના પ્રમેયની જેમ જ, અને બીજો ત્રિકોણ બને છે એ શું બને છે CFE એટલે કે CFE. આ બંને જે ત્રિકોણો મળે છે એમાં આપણને ખબર છે કે અભિકોણ જે બને છે એને આપણે આવી રીતે લખી શકીએ DEA. તમે જે રીતે લખો અહીંયા પણ આ રીતે લખી શકો છો DEA, અને બીજો લખી શકો છો FEC એટલે કે સામેના જે છે ખૂણાઓ જે છે અહીંયા કેવા બને છે સમાન બને છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે AE બરાબર આ AE અને એક EC આ જે છે એ AC નું શું છે તો મધ્ય બિંદુ છે. અને ત્યાર પછી યુગ્મ કોણના જે ખૂણા બને છે DAE એટલે કે આ ખૂણો અને F અથવા તો ECF એટલે કે આ ખૂણો Z આકારનો ખૂણો બને છે. આ બંને જે ખૂણા બને છે એ કેવા છે તો કે યુગ્મ કોણની, એટલે કે આપણને ખૂબાખૂબ શરત પ્રમાણે આ બંને જે ત્રિકોણો છે એ કેવા છે એકરૂપ છે. એકરૂપ છે એટલા માટે આપણને કહી શકીએ કે AD બરાબર FC એટલે કે જે આ AD બરાબર જે આ FC છે આ બંને પણ કેવા હશે સામસામેના સમાન જ હશે બંને ત્રિકોણોના. અને આપણે પરિણામ નંબર શું આપીએ છીએ 1. હવે D એ AB નું મધ્ય બિંદુ છે. આ D છે ને આ કોનું મધ્ય બિંદુ છે તો કે AB નું મધ્ય બિંદુ છે, જેથી કરીને AD બરાબર DB, જેથી કરીને આ AB ના કેટલા ભાગ પડી જાય છે 2, એક પડી જાય છે AD અને બીજો પડી જાય છે DB. એને આપણે શું નામમાં આપીએ છીએ સમીકરણ નંબર 2 આપીએ છીએ. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે સરખાવીએ તો અહીંયા આપણને જોઈ શકો છો કે AD બરાબર CF છે એટલે કે આ જે AD બરાબર અહીંયા આપણને શું મળે છે તો કે CF છે એટલે કે આ સામસામેના અહીંયા આ બંનેના સામસામેના. હવે ધ્યાનપૂર્વક સમજો તો કે AD બરાબર DB છે અને આ AD બરાબર શું છે તો કે DB છે.
આ બંને પરિણામ 1 અને 2 ઉપરથી આપણને જે એ ત્રીજું પરિણામ પણ મળી શકે છે એ DB બરાબર CF છે. શું છે આ DB બરાબર શું છે CF છે. કેવી રીતે ખબર પડી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રમાણે, જેથી કરીને અહીંયા જે DB અને FC, જેથી કરીને DB આ D અને B એટલે કે આ DB અને CF આ બંને પણ કેવા છે તો કે સમાન છે. કના ઉપરથી તો ચતુષ્કોણ DBCF ની છે. એ બંને બાજુઓ કેવી છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની છે, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે જો આ બંને જો સમાંતર બાજુ ચતુષ્કોણની જો બાજુઓ હોય તો આ બંને પણ કેવી છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ છે, એવું આપણે શું કહી શકીએ છીએ. હજુ સુધી પ્રમેય જે છે એ ન સમજાયો હોય તો ફરીથી કહું છું, 1-2 વખત લખજો. એ પ્રમેયને સરળતાપૂર્વક જે છે રિવાઇન્ડ કરીને જોજો. પ્રમેયની અંદર તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રમેય નંબર 3. આ ચેપ્ટરની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રો પ્રમેય આપેલા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન છે તેમ સાબિત કરો. એટલે કે સામસામેના જે ખૂણાઓ જે છે એ કેવા છે તો કે સમાન છે. આ ખૂણાઓ જે છે એ આપણે સાબિત કરવાનું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે પક્ષની અંદર એવું લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. હવે સામસામેના ખૂણાઓ છે A અને C છે અને B અને કોણ છે D છે. હવે એમાંથી માની લો કે એક વિકર્ણ પસાર કર્યો હોય તો અહીંયા 2 ત્રિકોણ બની જાય કે નહીં? એક ત્રિકોણ બની જાય છે BAC, એટલે કે આ BAC એટલે કે આ ત્રિકોણ બની જાય છે, અને એક ત્રિકોણ બની જાય છે DCA એટલે કે આ ત્રિકોણ બની જાય છે. હવે 2 ત્રિકોણ બન્યા છે એટલે હવે તો તમને ખબર જ છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ખૂણાઓ કેવા બને છે તો કે યુગ્મ કોણ, જેથી કરીને અહીંયા આ ખૂણો બને છે, એક ખૂણો બને છે આ રીતે ખૂણો બને છે, આમ એનો ખૂણો બને છે DAC એટલે કે આ ખૂણો, અને બીજો ખૂણો છે BAC એટલે કે BCA. અહીંયા બોલ છે BCA, યુગ્મ કોણના ખૂણા બને છે, યુગ્મ કોણના ખૂણા બને છે. એટલે અહીંયા ABC છે, અહીંયા C એટલે કે BCA એટલે કે આ ખૂણો અહીંયા છે. ત્યાર પછી એની અંદર સામાન્ય બાજુ જો બંને ત્રિકોણની અંદર આવતી હોય એવી બંને ત્રિકોણની અંદર AC બરાબર AC બંને ત્રિકોણની અંદર આવશે સામાન્ય બાજુ, અને એક ખૂણો બને છે BAC એટલે કે BAC એટલે કે આ ખૂણો અહીંયા બને છે BAC, અને અહીંયા એક ખૂણો બને છે DCA એટલે કે આ ખૂણો. આ બંને ખૂણાઓ જે છે ઊંધો Z બને છે વિદ્યાર્થી મિત્રો, હે ને? જેથી કરીને અહીંયા 2 ખૂણાઓ અને એક સામાન્ય બાજુ, જેથી કરીને ખૂબ આખું શરત મુજબ બંને ત્રિકોણો જે છે એ કેવા છે? એકરૂપ છે. જો ત્રિકોણો એકરૂપ હોય, એકરૂપ ત્રિકોણો હોય, આ એકરૂપની નિશાની છે, એકરૂપ જે ત્રિકોણો હોય તો એના અનુરૂપ અંગો અને અનુરૂપ બાજુ પણ કેવી હશે? સમાન. જેથી ખૂણો A બરાબર ખૂણો C, ખૂણો B બરાબર ખૂણો D એ CPCT પ્રમાણે જે છે આપણે કહી શકીએ છીએ કે સાબિત થાય છે. હવે માની લો કે એક આ રીતે હોય. હવે તમે એને જે છે આપણે A, B, C અને D આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બંને ખૂણાઓ જે છે એ કેવા બનશે? સમાન બનશે. આમ ઊંધા Z પ્રમાણે આ રીતે એને હું નામ આપી દઉં B, A, અહીંયા B છે, અહીંયા A છે, અહીંયા C છે અને અહીંયા D છે. હવે આ ખૂણાઓ જો છે માની લો કે આ રીતે બને છે તો અહીંયા BAC એટલે આ રીતે લખી શકીએ BAC બરાબર DCA, ખૂણો DCA. આ બંને ખૂણાઓ બન્યા. હવે ધ્યાનપૂર્વક જોઈએ કે આપણે માની લો કે આ રીતે ખૂણો લઈએ છીએ, આમ આ રીતે ખૂણો લઈએ છીએ તો એની અંદર પણ આ રીતે ખૂણા બનશે કે નહીં દોસ્તો? અહીંયા AD છે તો અહીંયા હું લખું AD, અને અહીંયા જે છે એ BC છે તો અહીંયા લખું BC. હવે તમે ધ્યાનપૂર્વક જો આ ખૂણો બને છે એ DAC, ખૂણો બને છે DAC એટલે કે આ યુગ્મ કોણનો ખૂણો, અને આ BCA એટલે કે આ ખૂણો બને છે. આ ખૂણા કેવા બને છે તો કે યુગ્મ કોણના ખૂણા બને છે BCA. અહીંયા શું લખવાનું છે તો કે
BCA આ યુગ્મ કોણના ખૂણા બન્યા. અને તમે ધ્યાનપૂર્વક જુઓ, બંને ત્રિકોણો અહીંયા હું માની લો કે આ રીતે દોરું છું, જેમાં ACD એની અંદર આ બાજુ સામાન્ય આવી અને BAC એની અંદર પણ આ બાજુ સામાન્ય આવી, જેથી કરીને AC બરાબર અહીંયા આપણે શું લખવાનું છે? AC, જે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણની અંદર આવે છે. આ પ્રમાણે જે છે સાબિત કરવાનું છે. હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 4, જેની અંદર કીધું છે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. ચતુષ્કોણ છે એના વિકર્ણો AC અને BD અહીંયા દુભાગે છે. હવે એને માની લો કે O નામ આપો. તો તે ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ધ્યાનપૂર્વક સમજો, કોઈ પણ AC રેખા હોય ને એમાં કોઈ પણ દુભાગે, અહીંયા BD છે એને પણ દુભાગે છે, તો એનો મતલબ કે આ AC ના જે છે એ શું થાય છે? તો સરખા ભાગ પડે છે. અને આ BD ના પણ શું ભાગ પડે છે? સરખા ભાગ પડે છે. હવે આપણને કીધું છે કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે માની લો કે O બિંદુમાં દુભાગે છે. તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD માં AC અને BD એ કયા બિંદુમાં દુભાગે છે બેટા? O બિંદુમાં દુભાગે છે, જેથી કરીને આ AC ના કેટલા ભાગ થઈ ગયા? 2 સરખા ભાગ થઈ ગયા. પહેલો ભાગ થઈ ગયા AO અને બીજો ભાગ થઈ ગયો OC. એનો મતલબ આ 2 સરખા ભાગ થયા. અને બીજો સરખો ભાગ થયો આ એક થયો BO, અથવા તો તમે OB જે પણ લખો, કશો વાંધો નથી. અને એક ભાગ થયો OD. આ બંને સરખા જે છે અહીંયા ભાગ થયા છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો કે બે ત્રિકોણ લેવાના છે આગળના દાખલાની જેમ, પ્રમેયની જેમ. અને એમાં જે છે તમે અહીંયા સાબિત કર્યું એ પ્રમાણે અહીંયા પણ તમે માની લો કે અહીંયા 2 ત્રિકોણને જો સાબિત કરો છો અને એને જે છે સરખાવો છો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. જો ત્રિકોણ એકરૂપ હશે તો એના અનુરૂપ અંગો પણ કેવા હશે? સરખા હશે. અનુરૂપ અંગો સરખા હોય તો પછી કહી દેવાનું કે આપેલો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બસ સાવ સિમ્પલ આટલું જ વસ્તુ. જેથી કરીને આપણે જે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એવું સાબિત કરવાનું છે. હવે ધ્યાનપૂર્વક સમજો, અહીંયા હું 2 ત્રિકોણ લઉં છું. કોઈ પણ 2 ત્રિકોણ લઉં છું તો એની અંદર માની લો કે OA બરાબર OC. માની લો કે મેં આ રેખાને પસંદ કરી છે, OA બરાબર OC. આ પક્ષમાં જ કહી દીધું છે કે બંને જે છે એ કેવા છે? તો કે સમાંતર છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, એક ખૂણો લઉં છું AOB. AOB એટલે કે આ ખૂણો લઉં છું, એનો મતલબ કે આ ત્રિકોણ લેવામાં આવ્યો છે એનો આ ખૂણો. અને બીજો ત્રિકોણ લેવામાં આવ્યો છે COD, એટલે કે COD એટલે કે આ ત્રિકોણ લેવામાં આવ્યો છે, એનો આ ખૂણો. એટલે સામસામેના ખૂણાઓ કેવા છે? સમાન છે, અભિકોણ છે. અને હજુ એક વસ્તુ લેવામાં આવે છે OB બરાબર OD, એટલે કે આ OB બરાબર OD. પહેલા આ બાજુ લેવામાં આવી, ત્યાર પછી આ બાજુ લેવામાં આવી. 2 બાજુ અને એક ખૂણો લેવામાં આવ્યો, એટલે કે બા. શરત પ્રમાણે આ બંને ત્રિકોણો કેવા છે? તો કે સમાન છે. જો એ જ રીતે આ બંને ત્રિકોણો સમાન હશે તો આ બંને ત્રિકોણો પણ કેવા હશે? સમાન હશે. જો ત્રિકોણો સમાન હોય તો એના અનુરૂપ અંગો અને અનુરૂપ બાજુઓ પણ કેવી હશે? સમાન હશે. અને અનુરૂપ અંગો અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો ચતુષ્કોણ કેવો હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. જેથી કરીને ખૂણો AOB બરાબર ખૂણો OCD એ પણ આપણે કહી શકીએ છીએ કઈ શરત પ્રમાણે? તો કે CPCT બરાબર. જો બંને યુગ્મ કોણની જોડ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે છે એ દાખલા નંબર 5 જોઈએ છે. વિડીયો જે ઉતારી રહ્યા હતા એની અંદર એવું થયું કે કોઈકનો કોલ આવ્યો, અચાનક વિડીયો જે છે એ બંધ થઈ ગયો, સ્ટોપ થઈ ગયો. તો આખો વિડીયો જે છે મેં અહીંયા બનાવી નાખ્યો. પછી જ્યારે સ્ટોપ કરવા ગયો ત્યારે ખબર પડી કે આગળ તો વિડીયો બન્યો જ નથી.
તો ફરીથી જે છે આ વિડીયો જે છે બનાવીએ છીએ, જેની અંદર આપણે દાખલા નંબર 4 સુધીનો આની અંદર પહેલાં અભ્યાસ કર્યો છે. હવે છે ફરીથી આપણે દાખલા નંબર જે છે અથવા તો પ્રમેય નંબર જે છે આપણે 5 જોવા જઈ રહ્યા છે, જેની અંદર સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોની અંદર શું કરે છે તો કે વિભાજન કરે છે. શું કરે છે? ત્રિકોણની અંદર વિભાજન કરે છે. એવું આપણે શું કરવાનું છે તો અહીંયા સાબિત કરવાનું છે. જ્યારે એ પ્રકારનું અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબિત કરવાની વાત કરવામાં આવે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને, સમાંતર બાજુ ચતુષ્કોણ એવું કહેવા માંગે છે કે બંને જે ત્રિકોણો જે છે, ત્રિકોણ નંબર 1 જે અહીંયા આપણે કહીએ છીએ અને ત્રિકોણ નંબર જે છે એ 2 જે છે અહીંયા, એ બંને વિભાજન સરખી રીતે વિભાજન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે જેથી કરીને આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ જે છે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું પક્ષમાં કીધું છે, અને સાબિત કરવાનું છે કે બંને ત્રિકોણો જે બને છે એ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. હવે આપણે બંને ત્રિકોણો માટે જે છે અહીંયા એ BAC અને DCA માટે અહીંયા આપણે શું કરવાનું છે તો કે વિચારતા. જ્યારે આપણે બંને ત્રિકોણો માટે વિચારીએ, આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું હોય તો એના અનુરૂપ અંગો જે છે એમાં જે છે એના ખૂણાઓ જે બને છે, એટલે કે ખૂણો A અને ખૂણો C અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો કે Z આકારે બને છે, યુગ્મકોણ બને છે. એટલે આપણને અહીંયા ખૂણો BAC અને ખૂણો DCA અહીંયા યુગ્મકોણની મારફતે કેવા બને છે તો કે સમાન ખૂણાઓ છે. અને બંને ત્રિકોણની અંદર તમે જુઓ AC જે છે સામાન્ય બાજુ છે, બંને ત્રિકોણોમાં આવતી બાજુ છે, અને એક ખૂણો જે હજુ બને છે એ અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા એક ખૂણો બને છે DAC અને BCA. આ બંને ત્રિકોણો પણ કેવા છે તો કે બંને જે ખૂણાઓ છે પણ કોના જેમ છે? યુગ્મકોણની જોડના જ ખૂણાઓ છે. જેથી કરીને બાખું શરત મુજબ બંને ત્રિકોણો કેવા છે તો કે એકરૂપ. સાવ સિમ્પલ જે છે પ્રમેયો છે. વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરજો. આની શરતો જે છે એ હજુ સુધી જો તમને ના આવડતી હોય તો શીખી લેજો. અભિકોણ કેને કહેવાય, યુગ્મકોણ કેને કહેવાય, આ બધા જે છે શરતો શીખી લેજો, જેથી કરીને તમને આ જે ચેપ્ટરની અંદર પૂરા માર્ક્સ મેળવી શકો છો. એ જ પ્રમાણે અહીંયા દાખલા નંબર જે છે 6માં જોઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે. સામસામેની બાજુઓ સમાન હોય છે વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થયો કે અહીંયા જે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં AD બરાબર BC સાબિત કરવાનું છે અને AB બરાબર CD સાબિત કરવાનું છે. બરાબર. અહીંયા પણ તમે ધ્યાનપૂર્વક સમજો છો તો આગળના પ્રમેયની જેમ જ બે ત્રિકોણો બને છે. એક ત્રિકોણ બને છે BAC અને DCA માટે આપણે અહીંયા પણ શું કરવાનું છે તો કે વિચારતા. માટે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા આગળના પ્રમેયની જેમ અહીંયા પણ આ ખૂણો યુગ્મકોણનો બને છે Z આકારનો BAC અને DCA. એટલે કે આ બંને ખૂણાઓ કેવા છે તો કે યુગ્મકોણની જોડના સમાન ખૂણાઓ છે. બંનેની અંદર તમે સામાન્ય બાજુ જોઈ શકો છો તો કે AC છે, બંને ત્રિકોણની અંદર આવે છે એટલે AC બરાબર AC. અને ત્યાર પછી આ ખૂણો તમે જોઈ શકો છો સમાંતર બાજુમાં, આ બંને ખૂણાઓ એટલે DAC અને બીજો ખૂણો બને છે BCA. આ યુગ્મકોણની જોડ પ્રમાણે કેવા બને છે તો કે સમાન બને છે. એટલે આ પ્રમેયની અંદર પણ ખૂબ આખું શરત મુજબ જે આ બંને ત્રિકોણો કેવા છે તો કે એકરૂપ છે. જો બંને ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ કેવા હશે? સમાન. જેથી કરીને AD બરાબર BC અને AB બરાબર CD આ બંને જે બાજુઓ છે એ સામસામેની બાજુઓ કેવી હશે? સમાંતર હશે. કઈ રીતે ખબર પડી શકે? એટલે કે સામસામેની બાજુઓ સમાન હશે એ CPCT પ્રમાણે આપણે સાબિત કરી શકીએ છીએ. તો આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. કોઈ પણ જે છે માહિતી જે છે માટે સંપર્ક કરવો હોય તો અમારો નંબર છે 8160944695. સેક્ટર 24ની અંદર જે છે ઓફલાઈન ક્લાસીસ ચાલે છે. કોઈ પણ માહિતી જે છે તમે મેળવી શકો છો. નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.